સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઇન્જેક્શન અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જોકે એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી આજે અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશીપમાં ચોથા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર તાડપત્રી બાંધીને જુગારધામ ચલાવવામાં આવતું હતું. આમ લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડિંગ જ જુગારધામ સહિતના ગોરખ ધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટેરેસ પર તપાસ હાથ ધરવામાં આવતા બિયરના ખાલી ટીન અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા, જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર કુખ્યાત સન્ની જુગારધામ ચલાવતો હતો. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી જુગારધામ ચલાવાઈ રહ્યું હતું. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની ફરાર થઈ ગયો છે. લિસ્ટેડ જુગારધામ ચલાવનાર સન્ની સામે ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે. આ સાથે લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલ પણ ઊભા થયા છે. લિંબાયતમાં રંગીલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે રવિવારે બપોરે રેડ પાડી હતી. રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને વિજિલન્સે 60થી વધુ જુગારીઓને પકડી પાડી 2.40 લાખની રોકડ, ઢગલાબંધ અલગ અલગ ભાવો લખેલા કોઈન, મોબાઈલ ફોન અને 8 બાઇક સહિત લાખોની મત્તા કબજે કરી છે. જ્યારે આ જુગારનો અડ્ડો લિંબાયતનો નામશીન મુન્નો લંગડો અને સન્ની ચલાવતા હતા. વિજિલન્સની રેડને પગલે બંને સૂત્રધારો ત્યાંથી ભાગી ગયા હતા. આથી વિજિલન્સે બંને વોન્ટેડ જાહેર કર્યો છે અને વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે બિલ્ડિંગના ટેરેસ પર બાંબુ વડે તાડપત્રી બાંધી નામશીન મુન્નો લંગડો અને સન્ની જુગારનો અડ્ડો ચલાવતો હતો.